સૌથી પહેલા આજે દરેક આપણા વ્યુઅર્સને સબસ્ક્રાઇબર્સને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ। પેનોરમા સ્ટુડિયો પ્રસ્તુત અને વિરલ શાહે ડિરેક્શન કરેલી ફિલ્મ મહારાણી એનું ટ્રેલર આવ્યું છે। ટ્રેલર વિશે વિડીયોમાં વાત કરીએ। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર ચર્ચા કરીએ પહેલા જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક અને કોમેન્ટ પણ કરતા જજો કે તમને ટ્રેલર કેવું લાગ્યું છે। મહારાણીના ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર આપણને જોઈને મજા આવે છે, કોમેડી લાગે છે, પ્લસ ઘણી બધી ઉથલપાથલ થતી લાગે છે। આ આખા ટ્રેલરની અંદર કામવાળીનો કકડાટ જોવા મળે છે। ટ્રેલર જોઈને જો આપણે ફિલ્મની સ્ટોરી સમજવાની કોશિશ કરીએ ને તો સિમ્પલ વસ્તુ છે। સ્ટોરી તો આપણને આ આખા ટ્રેલરમાં સમજમાં આવી ગઈ છે। હવે સ્ટોરીનું પ્રેઝન્ટેશન કઈ રીતનું થાય છે, કઈ રીતે સ્ટોરી બતાવે છે, કઈ રીતે એ ફિલ્મને પ્રેઝન્ટ કરે છે એ આપણે ફિલ્મમાં જોવાનું છે। ટ્રેલર જોતા આપણને સારી વાઇબ આવે છે। ફિલ્મના ડાયલોગ્સ પણ ઘણા બધા એવા છે કે આપણને જોઈને હસવું આવે છે, સીન પણ એવા છે કે જે હસવું આવે છે જોઈને, પ્લસ બીજી કામવાળીઓ પણ બતાવવામાં આવી છે ટ્રેલરની અંદર। હવે એ બીજી કામવાળીઓનો રોલ કેટલો છે ફિલ્મમાં એ પણ જોવાનું રહે છે। અત્યારે હાલ આપણે જે ફિલ્મની વાત કરીએ ને તો એક માલકીન અને કામવાળી બેની જ વાર્તા આપણને દેખાય છે। બીજી કામવાળીઓ ત્યાં કયા અને કેટલો સ્ક્રીન ટાઈમ મળે છે એ લોકોને, બીજીએમ પણ મને સારું લાગી રહ્યું છે, પ્લસ ફિલ્મનું પ્રેઝન્ટેશન પણ અહીંયા સારું દેખાઈ રહ્યું છે ટ્રેલરની અંદર, એક્ટિંગ એ પણ જબરજસ્ત લાગી રહી છે। મતલબ કે હાલ ટ્રેલરની અંદર એટલી ખામીઓ નથી જણાતી। હા, એક ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મ કદાચ આ ફિલ્મની રીમેક છે કે શું છે એ એકચ્યુઅલી આપણને કંઈ ખ્યાલ નથી, કેમ કે ચર્ચાઓ ચાલી રહી છે। ઓફિશિયલી એવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી અથવા તો મને ખ્યાલ નથી। મતલબ કે ઓલ ઓવર અત્યારે ટ્રેલર જોઈએ ને તો એક સારી વાઇબ આપે છે। ફિલ્મની વાર્તા આઈ થિંક રામ મોરીએ લખેલી છે। રામ મોરી એક ફિલ્મમાં એવા રાઇટર છે કે એમની વાતોમાં ગહેરાઈ હોય છે। કોમેડીની સાથે સાથે ફિલ્મમાં આપણને જોવા મળશે થોડું ઘણું ઇમોશન, જે આપણને ટ્રેલરના શરૂઆતમાં આપણને થોડી વાઇબ આપે છે। કલાકારોની વાત કરીએ તો માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર જેવા અદ્ભુત કલાકારો છે, સાથે સંજય ગોરડિયા અને ઉજાસ રાવલ જેવા કલાકાર પણ છે। એટલે હવે આ ફિલ્મની અંદર કેવી ધમાચકડી મચે છે અને કામવાળીનો કકડાટ કેવો થાય છે એ આપણે જોવાનું છે। તમે જો ટ્રેલર જોયું હોય તો તમને કેવું લાગ્યું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો। ઓલ ઓવર આ ટ્રેલર મને સારું લાગ્યું છે। મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો।